રકમ છે. એક બેગમાં 3 પ્રકારના સિક્કા છે, જેમાં 1 રૂપિયા, 50 પૈસા અને 25 પૈસાના કુલ 175 સિક્કા છે. જો દરેક પ્રકારના સિક્કાનું કુલ મૂલ્ય સમાન છે તો બેગમાં કુલ કેટલી રકમ હોય? તો આપણને સૌથી પહેલાં કીધું છે કે ભાઈ જો દરેક પ્રકારના સિક્કાનું મૂલ્ય સમાન હોય, મતલબ કે ત્રણેય પ્રકારના સિક્કા છે એનો રેશિયો શું હોય? 1:1:1, બરાબર છે. ત્યારબાદ છે 1 રૂપિયો, 50 પૈસા અને 25 પૈસા. 1 રૂપિયો એટલે એક આખો ભાગ થાય, 50 પૈસા એટલે કે 2 ભાગ થાય અને 25 પૈસા એટલે ચોથો ભાગ થાય, બરાબર. એટલે આનો રેશિયો શું આવે? 1:2:4. હવે આનો ગુણાકાર કરી નાખવાનો. 1 એકા 1, 2 એકા 2 અને 4 એકા 4. હવે આનો ટોટલ મારો કેટલો છે? 4 ને 2 6 ને 1 7. 7 બરાબર આપણને કેટલા સિક્કા આપ્યા છે? ટોટલ 175 સિક્કા. તો હવે આપણને શું કીધું છે? બેગમાં કુલ કેટલી રકમ હોય? તો આ ટોટલ 3 છે, બરાબર છે. 3 સમાન છે એટલે તો 3 બરાબર કેટલા? તો જો અહીંયા કેટલા વડે ગુણાકાર થયો? 7 દુ 14 અને 3 વધ્યા 7 પંચા ને 35. 25 વડે ગુણ્યા છે તો 3 ને 25 વડે ગુણો તો જવાબ શું આવે? 25 તેરી ને 75. તો આ બેગમાં કુલ કેટલી રકમ હોય? 75 હોય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ.